મહાનગરપાલિકામાં એક ઉમેદવાર દીઠ એક વોર્ડની અંદર 4 ઉમેદવાર હોય તો એક ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા 9 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત એમાં 26મી એપ્રિલના દિવસે ચૂંટણી થવાની છે। હવે ચૂંટણી પંચે દરેક ઉમેદવાર માટે ખર્ચનો એક માપદંડ નક્કી કર્યો છે। ખર્ચના નિયમો નક્કી કરવામાં આવ્યા છે કે મહાનગરપાલિકામાં કેટલો ખર્ચો એક ઉમેદવાર કરી શકે, જિલ્લા પંચાયત નગરપાલિકામાં કેટલા ખર્ચા કરી શકે, એ બધી યાદી જાહેર કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પહેલાં તમને એ વાત કરી લઉં કે આ ચૂંટણી પંચે જે ખર્ચની મર્યાદા જાહેર કરી છે એમાં મહાનગરપાલિકામાં એક ઉમેદવાર દીઠ એક વોર્ડની અંદર 4 ઉમેદવાર હોય તો એક ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા 9 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે। 1 થી 9 વોર્ડ ધરાવતી જે નગરપાલિકા હોય એને 2.25 લાખ રૂપિયા, 9 થી વધારે વોર્ડ ધરાવતી નગરપાલિકા હોય એમાં 3.5 લાખ રૂપિયા, જિલ્લા પંચાયતમાં 6 લાખ રૂપિયા અને તાલુકા પંચાયતમાં 3 લાખ રૂપિયાનો ખર્ચો નક્કી કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચૂંટણી પંચે બહુ લાંબી યાદી આપી છે, એમાં ખર્ચના સ્પેસિફિકેશન બી આપ્યા છે કે આ વસ્તુ પાછળ આટલા રૂપિયાનો ખર્ચ કરી શકો છો। જેમ કે ચા કોફી માટે 10 રૂપિયાનો ખર્ચો, દૂધનો ગ્લાસ 10 રૂપિયાનો ખર્ચો, નાસ્તો 63 રૂપિયા, સમોસા, કચોરી, ચીઝ સેન્ડવિચ, દહીંવડા, પૌવા, સેવ ખમણ, એવી બધી જે આઈટમો જે છે એના માટે 50 રૂપિયાનો ખર્ચો છે। સાંજનું જમવાનું 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે અને થાળી ગુજરાતી વેજીટેબલ થાળી માટે 110 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જે ઉમેદવારો સભા કે મંડપ કે બધું કરે એના માટે મંડપ દીઠ પ્રતિ ચોરસ ફૂટ 2 રૂપિયા એક દિવસ માટે, બેરિકેટિંગ 2 દિવસ માટે પ્રતિ ચોરસ ફૂટ 10 રૂપિયા, ડસ્ટબિન એટલે એક ડસ્ટબિન લાવો તો એક ડસ્ટબિનના 60 રૂપિયા, પ્લાસ્ટિક ખુરશીનું 10 રૂપિયા ભાડું, ટેબલ 150 રૂપિયા, ગાદલું, ઓશીકું એ બધું લાવો તો 30 રૂપિયા, ઢોલ નગારા મંગાવવા હોય તો 1000 રૂપિયા, કેશિયો પાર્ટી 2000 રૂપિયા, ડીજે વાહન સાથે મંગાવો તો 10,000 રૂપિયા, આઈસ્ક્રીમ અથવા કોલ્ડ ડ્રિંક આપો તો 20 થી 30 રૂપિયાનો ખર્ચો, ટોપી કે એ બધાની પાછળ 30 થી 50 રૂપિયા, મફલરના 50 થી 75 રૂપિયા, સાલ 80 થી 200 રૂપિયા, ફટાકડાના 1500 રૂપિયા। હવે આ જે ખર્ચો છે એ ચૂંટણી પંચે એક મર્યાદા નક્કી કરી છે કે ભાઈ એક મહાનગરપાલિકાનો કોર્પોરેટર છે તો એ ઉમેદવાર દીઠ 9 લાખ રૂપિયા ખર્ચી શકે। મતલબમાં એક વોર્ડમાં 4 જણા હોય તો 4 ઉમેદવાર 36 લાખ રૂપિયા એક વોર્ડની અંદર ખર્ચી શકે। આમ આપણે વિચારીએ કે ભાઈ સામાન્ય રીતે આટલો ખર્ચો હોય તો વાંધો નહીં આવે, મતલબમાં કોર્પોરેટર ચૂંટણી લડી શકે। પરંતુ આપણને ખબર છે કે આટલાની અંદર ચૂંટણીઓ લડાતી નથી। ભલે કોર્પોરેશનની ચૂંટણી હોય, આ કોર્પોરેટર લડતો હોય, પણ એના પાછળ પણ પાર્ટીઓ અને ઉમેદવારો લાખો રૂપિયા ખર્ચવા પડે છે। આ ચૂંટણી પંચના જે નિયમની મર્યાદા કરતાં પણ વધારે ખર્ચો થાય છે। આ ખર્ચો જે બતાવ્યો છે એની અંદર આમ ઘણી બધા વ્યવહારુ છે ખર્ચા કે ભાઈ 50 રૂપિયા ડીશ છે નાસ્તાની, તો આપણે ખમણ લોચો કે બધું ખાઈએ તો 50 રૂપિયાની ડીશ બરાબર છે, પરંતુ ઉમેદવારોને એ સિવાયના બી એટલા બધા ખર્ચા આવે છે કે એવું આરોપ ઘણી વખત લાગે છે કે સૌથી પહેલો ખર્ચો તો ઘણી બધી પાર્ટીઓની અંદર ઉમેદવારોની ટિકિટ લેવા માટે આપવામાં આવે છે। ઘણા બધા ઉમેદવારો એવો આરોપ લગાવે છે કે આટલા રૂપિયા, લાખો રૂપિયા આપવા પડે ત્યારે ટિકિટ મળતી હોય છે, એવો આરોપ લગાવવામાં આવે છે। તો આ ટિકિટની પાછળ સૌથી પહેલો ખર્ચો થાય। પછી ઘણી બધી વખત એવા ખર્ચા બી થાય છે કે સામેવાળો પાર્ટીના ઉમેદવાર અથવા કોઈ અપક્ષ ઊભો થઈ જાય તો એને બેસાડવા માટે પણ લાખો રૂપિયા ખર્ચવા પડતા હોય છે।
ઘણી બધી વખત એવા ઉમેદવારો ઊભા થઈ જાય, એને ખબર હોય કે મારે કંઈ વોટ મળવાના નથી, પરંતુ એ ટાંગ અડાવી દે કે એને જો એના વોટ કપાય તો એટલા માટે એને બેસાડવા માટે પાર્ટીની મથામણ ચાલે અને પછી આખરે ડીલ થાય અને એ ઉમેદવાર બેસી જાય, એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે. આની અંદર ગુજરાતમાં ભલે દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ આપણને બધાને ખબર છે કે દારૂ વગર ચૂંટણી લડવી મુશ્કેલ છે. કારણ કે આવા સમયે, ચૂંટણીના સમયે ભલે પાર્ટીના કાર્યકરો હોય, પરંતુ કાર્યકરોને પૈસા બી આપવા પડે, કાર્યકરોને દારૂની મહેફિલ બી કરાવવી પડે અને ઘણા બધા જે લોકો છે કે જે એમને મદદ કરતા હોય અથવા બીજા બધા એમ લાગે કે આ વોટર છે તો એની પાછળ પણ દારૂના પુષ્કળ ખર્ચા થતા હોય છે. બીજું કે આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે, તો સોશિયલ મીડિયામાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. આ ઉપરાંત દરરોજ ને દરરોજ કોઈક ને કોઈક જગ્યાએ જમણવાર કરવા પડે, એ પણ મોટા પાયા પર. એમાં 200થી 300 રૂપિયાની એક ડીશ હોય છે અને સારી રીતના બહુ હજારોની સંખ્યામાં કાર્યકરો કે બીજા બધા જે વિસ્તારની અંદર મિટિંગ હોય ત્યાં કરવી પડે છે. સભા કરે ત્યારે VVIP માટે બી અમુક ખર્ચાઓ થતા હોય છે. તો અંદાજે એમ માનીએ કે બધા જ વોર્ડમાં આ એવરેજ કાઢવી શક્ય નથી, પરંતુ અમુક જે મોટા વોર્ડ છે કે જ્યાં આગળ ટક્કર છે, કાંટાની ટક્કર છે, ત્યાં આગળ અંદાજે 25 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયાનો ખર્ચો એક ઉમેદવારને થતો હોય છે. સુરતમાં વાત કરીએ તો સુરતમાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં બીજેપી માટે એકદમ સેફ છે, ત્યાં આગળ બીજી કોઈ પાર્ટી આવી શકે જ નહીં, તો ત્યાં આગળ કદાચ એમનો ખર્ચો ઓછો થાય. પરંતુ અમુક વિસ્તાર એવા બી છે કે જેમ કે વરાછાની અંદર, તમે વરાછા છે, કાપોદ્રા છે કે અશ્વની કુમાર છે, કતારગામ છે, એ વિસ્તારની અંદર તમારે ખર્ચો કરવો જ પડે. કારણ કે ત્યાં આગળ કાંટાની ટક્કર થઈ જાય, ખબર નહીં પડે. અને ત્યાં અમુક વોર્ડ બહુ મોટા પણ છે. એટલે ભલે ચૂંટણી પંચે મહાનગરપાલિકાના કોર્પોરેટર માટે 9 લાખ રૂપિયા ખર્ચો નક્કી કર્યો હોય, પરંતુ ખર્ચા તો બહુ જબરજસ્ત મોટા થતા હોય છે. અને ઉમેદવારોએ આ બધા ખર્ચાની યાદી રજૂ કરી અને એનો રિપોર્ટ ચૂંટણી પંચને કરવાનો હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.